માતાજીના નિવેદમાં કે બટુક ભોજનમાં કે કોઈ પણ શુભ પ્રસંગમાં તમારે જો ઘઉંના ફાડાની લાપસી બનાવવી હોય તો આ રીતે તમે વિડીયો જોઈને 1.25 કિલો ફાડાની લાપસી પણ તેનાથી વધુ પણ તમે બનાવી શકશો, બધું મટીરિયલ જોખીને બતાવેલ. નમસ્તે મિત્રો, આપણે કોમેન્ટ હતી કે લાપસીની રેસીપી આપજો તો આપણે આજે ફાડા લાપસીની રેસીપી આપું છું. તો 250 ગ્રામ આપણે ઘઉંના ફાડા લઈએ છે અને વજન કરીને બતાવશું કેટલી ફાડા લાપસી બને. બધું મટીરિયલ આપણે વજન કરીને બતાવશું અને કેટલા માણસોને થાય. તો આપણે 250 ગ્રામ ઘઉંના ફાડિયા લેવાના છે તો 150 ગ્રામ આપણે ઘી લઈ લઈએ. તો આપણે 150 ગ્રામ ઘી લીધું છે, દેશી ઘી અમૂલનું. આપણે 250 ગ્રામ ઘઉંના ફાડા લીધા છે અને ધોઈ નાખશું 2 પાણીએ. ઘઉંના ફાડિયાની ફાડા લાપસી બનાવવી ઈઝી છે અને ઘઉંના ફાડાને દલિયા પણ કહેવાય. તો આપણે આવી રીતે 250 ગ્રામ ઘઉંના ફાડિયા લીધા છે. કેટલી લાપસી બને હું બધું મટીરિયલ વજન કરીને બતાવીશ અને છેલ્લે લાપસીનું વજન કરીને પણ બતાવીશ. તો આવી રીતે તમે ઘઉંના ફાડિયાની લાપસી બનાવજો. ફાડા લાપસી સરસ બનશે અને આ લાપસી બનતા અડધી કલાક જેવો સમય લાગી જશે. 150 ગ્રામ ઘી લીધું, એ ઘીને ગરમ કરવા મૂકી દીધું છે. ઘી ગરમ થઈ જાય થોડું એટલે આપણે ઘઉંના ફાડિયા ઘીની અંદર નાખી દઈશું. ઘી ગરમ થઈ ગયું છે, હવે ઘઉંના ફાડિયા નાખી દઈએ. ઘીમાં આપણે ઘઉંના ફાડિયાને 10 મિનિટ શેકશું. ફાડા શેકવામાં ઘી બરાબર છે, પછી લાપસી બનશે તો ઘી વધારે દેખાશે. ઘઉંના ફાડિયા શેકીએ ત્યારે તવીથાથી સતત હલાવતું રહેવાનું. વજન કરીને 750 ગ્રામ પાણી લે છે. દરેક વસ્તુ તમને વજન કરીને લાપસીમાં નખાતી બતાવેલી છે એટલે બનાવવામાં અનુકૂળ. કાંટો ન હોય તો 250 ml 3 ગ્લાસ ફૂલ ભરેલા પાણી લઈ લેવાનું. પાણીને આપણે ફૂલ ગરમ કરી નાખીએ. સો ગ્રામ આપણે ડ્રાયફ્રૂટ નાખશું. ડ્રાયફ્રૂટનું કટિંગ કરી નાખશું. તો મિત્રો, ઘઉંના ફાડિયા પાકીને 10 મિનિટ જેવું થઈ ગયું છે. જો આવા ફાડિયા થઈ ગયા છે. ફાડિયા શેકાઈ ગયા છે, થોડા ગોલ્ડન થઈ ગયા છે. ધીમા ગેસ ઉપર ફાડિયા શેકતી વખતે તવીથાથી સતત હલાવતું રહેવાનું. 200 ગ્રામ ખાંડ લેવું જોખીને. ગ્રામ ખાંડ લીધી છે. જો આપણા ઘઉંના ફાડિયા સરસ શેકાઈ ગયા છે, છૂટા છૂટા પડી ગયા છે, આવી રીતે શેકાઈએ આપણે પાણી નાખી દઈએ. તો આ ગરમ પાણી થઈ ગયું છે, ઉકળવા માંડી ગયું છે. પાણી નાખી દઈએ. થોડું થોડું કરી લાપસી નાખી દઈએ. બસો ગ્રામ ખાંડ પણ ફાડા લાપસીમાં નાખીએ છીએ.
અને આપણે આ 100 ગ્રામ ડ્રાયફ્રૂટ પણ નાખીએ. દસ મિનિટ આપણે લાપસીને પકાવવા દેવું. ધીમા ગેસ ઉપર 10 થી 15 મિનિટ પાકશે એટલે લાપસી આપણી પાકી જશે. આજે આપણે પાણી નાખ્યું છે એ બધું ઘઉંના ફાડિયામાં આવી જશે. ગેસ મીડિયમ રાખવાનો. ફાડા લાપસીને 1-1 મિનિટે તવીથી હલાવતી રહેવાની એટલે તળિયે છોટે નહીં. ધીમો ગેસ રાખીને આવી રીતે ચેક કરતું રહેવાનું. ગેસ ફાસ્ટ નહીં રાખવાનો, તળિયે છોટી જાય લાપસીના ફાડિયા એટલે આવી રીતે સતત તવીથી હલાવતું રહેવાનું. 7-8 મિનિટ જેવો સમય લાગશે. ફાડા લાપસી પાકીને 8-10 મિનિટ જેવો સમય થઈ ગયો છે. હજી પાણીનો ભાગ વધારે દેખાય છે. 5-6 મિનિટ પાકતા સમય લાગશે હજી લાપસી. થોડો ગેસ ફાસ્ટ કર્યો છે એટલે પાણી બળી જાય. ફાડા લાપસી તૈયાર થઈ ગઈ છે. પાણીનો ભાગ છે, જેમ લાપસી ઠંડી થાય એમ પાણી મિક્સ થઈ જાય અને લાપસીના ફાડિયા કડક થઈ જાય. તો આપણી ફાડા લાપસી તૈયાર થઈ ગઈ છે. ગેસ બંધ કરી દઈએ. તો મિત્રો 10 મિનિટ થઈ ગઈ છે. લાપસી બની ગઈ, સરસ ઠરી ગઈ છે. જો આ સાઈડમાં આપણે આ ઘી દેખવા માંડી ગયું છે. બધું ઘી ખાંડ બધું માપનું છે. લાપસી એકદમ મસ્ત દાણેદાર બની ગઈ છે અને વ્યવસ્થિત પાકી ગઈ છે. આપણે અડધી કલાક પકાવી છે. હવે આપણે આનું વજન કરીને બતાવું કેટલી લાપસી બની. આપણે ડીશ મૂકીએ છીએ, આ 0 કરી દઈએ. આપણે 250 ગ્રામ ઘઉંના ફાડિયા લીધા છે, દલિયા કહેવાય. એમાંથી એટલી લાપસી બની છે. તો તમે વજન કરીને અંદાજ કાઢી શકો કે કેટલા વ્યક્તિને થાય. તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે ટાર્ગેટ રાખીને તમે બનાવી શકો. કોઈ પણ આઈટમ હોય, મીઠાઈ, સુરમણના લાડુ, મોહનથાળ, એ 100 વ્યક્તિ માટે હોય તો 10-12 કિલો જોઈએ. તો આ 10 વ્યક્તિને આરામથી થઈ જાય એટલી ફાડા લાપસી. તો મિત્રો આપણે 250 ગ્રામ ઘઉંના ફાડિયામાંથી 1.25 કિલો જેવી લાપસી બની ગઈ છે. આ તમારે જો પ્રસાદી માટે બનાવવી હોય તો 8 થી 10 વ્યક્તિને આરામથી થઈ જાય. આવી રીતે આ ફાડા લાપસી બનાવજો. અને ફાડા લાપસીનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું અગલા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.